નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 3 જુલાઈથી લઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ સિસ્ટમ કામ કરશે જેથી ગુજરાતને સારામાં સારો વરસાદ મળવાનો છે। મિત્રો માહિતી અનુસાર જણાવીએ તો રાજ્યમાં એક સાથે 5 વરસાદની સિસ્ટમ સક્રિય ન થવાને કારણે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો મહત્વનું છે કે આજે 3 જુલાઈ છે તો કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા રહે છે અને કયા જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌપ્રથમ વાત કરીએ તો અતિ ભારે વરસાદનું એલર્ટ, જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો જણાવીએ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શકે છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને એમાં પણ પલસાણા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં પણ આબ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાય, અતિ ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ખાસ કરીને કેશોદ અને માંગરોળ પંથકમાં, ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ અનેક જગ્યાએ જોરદાર વરસાદ થઈ શકે છે। બીજી તરફ હવે યલો એલર્ટની વાત કરીએ તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તો કયા વિસ્તારો છે? મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। પ્રથમ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમહાલ અને અમદાવાદ અને લાંબી રાહ જોયા બાદ ગઈકાલથી વરસાદનો માહોલ શરૂ થઈ ગયો છે અને આજે પણ આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જોરદાર વરસાદની આગાહી છે। હવે વાત કરીશું હળવો મધ્યમ વરસાદ ક્યાં થઈ શકે છે તો ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારો, ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના અનેક જિલ્લાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। મિત્રો મહત્વનું છે કે ચોમાસું સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધી ચૂક્યું છે અને અરબી સમુદ્રમાં કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે તથા પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દમણ અને દીવથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ વાવણી લાયક અને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। હવે મિત્રો એક નજર કરીએ ગત 24 કલાકમાં પડેલા વરસાદની। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગઈકાલે સવારના 6 થી આજે સવારના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે। રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના તાજા આંકડા મુજબ સૌથી વધુ વરસાદવાળા મુખ્ય તાલુકાની વિગત આ પ્રમાણે છે। સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ટોપ તાલુકા જેમાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે તેની વાત કરીએ। સુરતના પલસાણામાં રાજ્યમાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નવસારી અને ખાસ કરીને બારડોલી અને ખેરગામમાં અહીં પણ આભ ફાટ્યું હોય તેમ 8 થી 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। જૂનાગઢમાં ખાસ કરીને કેશોદ અને વિસાવદરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ સાથે નદી નાળાઓ છલકાઈ જવા પામ્યા છે। વલસાડની વાત કરીએ તો વાપી અને ઉમરગામમાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે। ગીર સોમનાથની વાત કરીએ તો કોડીનાર અને વેરાવળમાં પણ એટલે કે દરિયાકાંઠાના આ પંથકમાં 6 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે। હવે વાત કરીશું મધ્ય ગુજરાત અને ચરોતરની સ્થિતિ। આણંદ અને ખેડા જિલ્લાની વાત કરીએ તો ચરોતર પંથકમાં પણ મેઘરાજાની સારી એન્ટ્રી થઈ ગઈ છે। ગત 24 કલાકમાં આણંદ, ઉમરેઠ, નડિયાદ પંથકમાં 1.5 થી લઈને 2.5 ઇંચ જેટલો વાવણી લાયક સારો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। અમદાવાદ અને વડોદરાની વાત કરીએ તો આ બંને શહેરો અને આસપાસના તાલુકાઓમાં 1 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આગામી 24 કલાકમાં પણ હજુ પણ આ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેવાની પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ થયો કે કેમ, અત્યારે કેવો માહોલ છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।